કઢી બનાવવા માટે 1 કપ દહીં લઈશું। કઢી બનાવવા માટે ખાટું નહીં ને મોરું પણ નહીં એવું દહીં લઈશું। તેમાં 2-3 ચમચી બેસન એડ કરીશું અને 1 ગ્લાસ પાણી એડ કરીને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવું। ત્યારબાદ કોઈ જાડી તપેલીમાં 1 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1/4 ટેબલસ્પૂન મેથી પાવડર, 1/4 ટેબલસ્પૂન હિંગ, 1 મીઠો લીમડો અને 1-2 લીલા મરચાં ઝીણા સમારીને એડ કરવા। ગેસની ફ્લેમ ધીરી રાખવી અને ઢાંકણ ઢાંકી દેવું। તરત 1-2 ચમચી જેટલું પાણી એડ કરીને ઢાંકી દેવું। ત્યારબાદ ચપટી હળદર એડ કરીને દહીં કે છાશ સાથે મિક્સ કરેલું બેસનનું મિશ્રણ એડ કરી દેવું અને જરૂર લાગે તેટલું જ પાણી તેમાં એડ કરવું। કઢીની થિકનેસ તમે તમારી જરૂરિયાત પ્રમાણે એડ કરી શકો છો। હવે મીઠાશ માટે તેમાં 1 ઇંચ જેટલો ગોળનો ટુકડો એડ કરીશું અને ગોળને ઓગળવા દઈશું 2-3 ઉભરા આવે ત્યાં સુધી। આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી અથવા અડધી ચમચી તીખાશ પ્રમાણે એડ કરી શકાય। કઢીને 3-4 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દઈશું। 2 મિનિટ બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। સ્વાદિષ્ટ કઢી તૈયાર છે। શરદી ઉધરસમાં વારંવાર કઢી પીવાથી રાહત મળે છે।